ગુજરાતમાં અમરેલી લેટરકાંડનો વિવાદ હજી સુધી શમ્યો નથી। આ વિવાદમાં અનેક એવા નવા વળાંકો આવતા જાય છે અને તે જ વિષયને લઈને અનેક એવા રાજકીય નેતાઓના એક બાદ એક નિવેદનો આવતા હોય છે। પરંતુ હવે આ જ લેટરકાંડને મામલે ગુજરાતના ડીજીપી દ્વારા એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને લગભગ અનેક એવા પોલીસ કર્મચારીઓની બદલી પણ કરી દેવામાં આવી છે। આની પાછળના કારણો કયા છે ને કેમ અચાનક આ સમયે બદલી કરવામાં આવી તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલી લેટરકાંડનો વિવાદ હજી શમ્યો નથી। કૌશિક વેકરિયા ઉપર તો અનેક એવા સવાલો ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ હવે તો ગઈકાલે આ સમગ્ર વિવાદ વિધાનસભા સુધી ગુંજ્યો હતો, કારણ કે વિપક્ષના નેતાઓ દ્વારા અનેક એવા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા અને હજુ સુધી પાયલ ગોટીને ન્યાય નથી મળ્યો તેવી પણ અનેક વાતો ગઈકાલે કહેવામાં આવી હતી। અને હવે આ જ વિષયને લઈને જે ગુજરાતના ડીજીપી કહી શકાય વિકાસ સહાય તેમના દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે લગભગ 3 પીઆઈ અને પીએસઆઈ જેટલા અનેક કર્મચારીઓની બદલી પણ કરવામાં આવી છે। જો વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો જ્યારથી આ વિષય વિધાનસભામાં ગુંજ્યો છે ત્યારથી જ ડીજીપી વિકાસ સહાય છે તેમના દ્વારા દરેક કામ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને પીઆઈ અને પીએસઆઈ લોકોની બદલી પણ કરી દેવામાં આવી છે, કારણ કે પોલીસ બેડા ઉપર અનેક એવા સવાલો ઉભા થયા હતા કે પોલીસ દ્વારા ખરેખર પાયલ ગોટીને મારવામાં આવ્યો હતો કે કેમ, કારણ કે જે તે સમયે પટ્ટાની પણ વાતો સામે આવી હતી કે પાયલ ગોટીને પટ્ટા મારવામાં આવ્યા છે અને તેને જ લઈને હવે કદાચ ડીજીપી વિકાસ સહાય દ્વારા તાત્કાલિક ધોરણે આ લોકોની બદલી કરવામાં આવી છે। જો કે હજી પણ વધારે ને વધારે કર્મચારીઓની બદલી થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે, પરંતુ જો મુખ્ય વાત કરવામાં આવે કે જે મુખ્યના જે અત્યાર સુધીના નામ સામે આવ્યા છે ને આ કર્મચારીઓની જે બદલી કરવામાં આવી છે તો તેને લઈને ખાસ કરીને અમરેલીના જે એલસીબીના પીઆઈ છે તેમની ભુજમાં બદલી કરવામાં આવી છે। સાયબર ક્રાઇમના જે પીઆઈ છે તેમની વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી છે અને તે બાદ એલસીબીના પીએસઆઈ છે તેમની પણ બદલી વડોદરામાં કરવામાં આવી છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ જેટલા પણ લોકોના મનમાં એક સવાલ હતો કે શું ખરેખર પોલીસ દ્વારા પાયલ ગોટીને પટ્ટા મારવામાં આવ્યા હતા કે કેમ, તેને લઈને જ અત્યારે હાલ ડીજીપી વિકાસ સહાય દ્વારા એક સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને લગભગ 3 પીઆઈ અને પીએસઆઈ જેટલા પોલીસ કર્મચારીઓની બદલી પણ કરી દેવામાં આવી છે। આની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે, કારણ કે જ્યારથી આ મુદ્દો વિધાનસભા સુધી ગુજ્યો છે અથવા તો પછી કૌશિક વેકરિયાએ ગંગા નદીમાં ડૂબકી લગાડી હતી ત્યારથી પણ અનેક એવા સવાલો ઉભા થયા હતા કે પોલીસ દ્વારા શા માટે થઈને હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। એટલું જ નહીં, જે તપાસ સોંપવામાં આવી હતી નિર્લિપ્ત રાયને તેમના દ્વારા પણ રિપોર્ટ હજી સુધી જમા કરાવવામાં આવ્યો નથી। એટલા માટે પણ કદાચ આ દરેક વાતને લઈને પણ આ નિર્ણય લેવામાં આવ્યો હોય। તેની સાથે જો એક અગત્યની વાત કરવામાં આવે કે પાયલ ગોટી દ્વારા હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરવામાં આવી છે કે નિર્લિપ્ત રાય દ્વારા જે તે વિષયને લઈને તપાસ કરવામાં આવી છે તે રિપોર્ટ કેમ હજી સુધી પહોંચ્યો નથી અને તાત્કાલિક ધોરણે આ રિપોર્ટને જમા કરાવવામાં આવી તેવી પણ તેમના દ્વારા એક વાત કહેવામાં આવી હતી। એટલે અત્યારે હાલ કદાચ અમરેલી લેટરકાંડનો આ સૌથી મોટો વળાંક હોઈ શકે, કારણ કે હવે ગુજરાતના ડીજીપી છે વિકાસ સહાય તેમના જ દ્વારા એક સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને અનેક એવા પોલીસ કર્મચારીઓ છે તે દરેક લોકોની બદલી કરી દેવામાં આવી છે। જો કે હવે આ બદલી ઉપરથી એક વાત તો ચોક્કસ એવી છે કે અમરેલી લેટરકાંડનો આ જે મુદ્દો છે તે વધારે ને વધારે વકરી શકે છે અને આને લઈને હવે કદાચ કોઈક નવી કાર્યવાહી પણ થઈ શકે છે તેવું પણ સામે આવી શકે છે। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ખરેખર નિર્લિપ્ત રાય દ્વારા આ રિપોર્ટ ક્યારે સોંપવામાં આવશે અને જે પ્રમાણે તે રિપોર્ટ સોંપશે એ પ્રમાણે ખબર પડશે કે ખરેખર આ વિવાદની અંદર થયું શું હતું, પાયલ ગોટીને ખરેખર મારવામાં આવ્યો હતો કે કેમ, તે દરેક વાત હવે નિર્લિપ્ત રાય દ્વારા જે તે સમયે રિપોર્ટ સોંપવામાં આવશે તે જ સમયે આ દરેક વાત છે તે બહાર આવશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।